વિદ્યાર્થી મિત્રો, પ્લાન્કના ક્વોન્ટમ સિદ્ધાંતમાં થોડા આગળ વધીએ છીએ. પ્રકાશના અમુક ગુણધર્મો તરંગના ગુણધર્મો કરતાં જુદા પડે છે. એવું જોવામાં આવ્યું છે કે કેટલીક વખત પ્રકાશ પણ કણની માફક વર્તે છે. અહીંયા આપણે પ્રકાશના એવા ગુણધર્મો જોવાના છે કે જે સાબિત કરશે કે પ્રકાશ કણની માફક વર્તે છે. તો જોઈએ કાળા પદાર્થમાંથી ઉદ્ભવતા વિકિરણો. અહીંયા એક પદાર્થ આપ્યો છે, એની પર સફેદ પ્રકાશના કિરણો આપણે આપાત કરીએ છીએ. સફેદ પ્રકાશના કિરણો એટલે જાની વાલી પીનારા રંગોનું મિશ્રણ. ત્યારે અમુક પ્રકાશના કિરણો શોષણ પામે છે, અમુક આરપાર નીકળી જાય છે અને અમુક પરાવર્તિત થાય છે. સામાન્ય રીતે કોઈ પણ પદાર્થ પ્રકાશના જે કિરણનું પરાવર્તન કરે એ રંગનો એ પદાર્થ આપણને દેખાતો હોય છે. જનરલી પદાર્થને ગરમ કરવામાં આવે ત્યારે એમાં તમામ પ્રકારની તરંગ લંબાઈ ધરાવતા વિકિરણો ઓછી વધતી માત્રામાં તો ઉત્સર્જિત થતા જ હોય છે. અહીંયા પદાર્થને ગરમ કરેલો બતાવ્યો છે અને જુદી જુદી તરંગ લંબાઈવાળા વિકિરણો ઓછી વધતી માત્રામાં ઉત્સર્જિત થયા છે એ અહીંયા બતાવેલું છે. અહીં જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા કિરણો કેટલી માત્રામાં ઉદ્ભવે, એની ફ્રિકવન્સી કેટલી છે એ જોવા માટે આપણે તીવ્રતા વિરુદ્ધ તરંગ લંબાઈનો એક ગ્રાફ દોર્યો. આ ગ્રાફ તમે જોઈ શકો છો. એ ગ્રાફ પરથી કહી શકાય કે ઓછી તરંગ લંબાઈવાળા, અહીં શરૂઆતમાં ઓછી તરંગ લંબાઈ છે, આપણે એને હાઇલાઇટ કરેલું છે રાઉન્ડ કરીને. ગ્રાફ થોડો હાઇલાઇટ કરું છું. આ રાઉન્ડ કરેલું જે છે એ ઓછી તરંગ લંબાઈ છે. તો ઓછી તરંગ લંબાઈવાળા વિકિરણોની માત્રા પ્રમાણમાં ઓછી છે. જેમ જેમ તરંગ લંબાઈ, આ રહી તરંગ લંબાઈ વધતી જાય છે એમ વિકિરણોની માત્રા વધતી જાય છે. એક સમયે મહત્તમ વિકિરણો ઉત્પન્ન થાય છે. એ વખતે જે તરંગ લંબાઈ હોય છે ને આપણે લેમ્બડા મેક્સિમમ અથવા તો મહત્તમ તરંગ લંબાઈ કહીએ છીએ. ત્યારબાદ ધીરે ધીરે વિકિરણોની માત્રા ઓછી થતી જાય છે જેમ જેમ તરંગ લંબાઈ વધતી જાય એમ. એટલે કે ઉદ્ભવતા તરંગોની માત્રા ઘટતી જાય છે, પરંતુ ક્યારેય શૂન્ય તો નહીં જ બને. અહીંયા તમે જોઈ શકો છો, કારણ કે પદાર્થમાંથી કોઈક ને કોઈક તરંગ લંબાઈવાળા વિકિરણો ઉત્સર્જિત થતા જ હોય તો જ એ પદાર્થ આપણને દ્રશ્યમાન હોય. દાખલા તરીકે એનું એક ઉદાહરણ છે, લોખંડના ટુકડાને આપણે ગરમ કરીએ તો શરૂઆતમાં એ સફેદ દેખાય, ત્યારબાદ લાલ રંગનો, અને વધારે ગરમ કરીએ તો એ ભૂરા રંગનો દેખાય છે. કારણ કે એને વધારે ગરમ કરતાં લેમ્બડા મેક્સ જેટલા મૂલ્યે બ્લુ રંગના તરંગો દેખાતા હશે, એટલા માટે આપણને એ વખતે એ બ્લુ રંગનો દેખાય છે. સામાન્ય રીતે કાળો પદાર્થ તમામ પ્રકારના વિકિરણોને શોષે છે. જ્યારે એને ગરમ કરો તો સામાન્ય પદાર્થની માફક જ જે વિકિરણો શોષ્યા હતા એટલા જુદી જુદી તરંગ લંબાઈવાળા વિકિરણો એ ઉત્સર્જિત કરશે. આ જ વસ્તુ આપણે સામાન્ય પદાર્થમાં પણ જોઈ હતી, જે અહીંયા હાઇલાઇટ કરેલી છે, અને એ જ વસ્તુ કાળા પદાર્થમાં પણ જોવા મળી, જે આપણે અહીંયા હાઇલાઇટ કરી છે. અહીં પણ તીવ્રતા વિરુદ્ધ તરંગ લંબાઈનો આલેખ પહેલાંની માફક જ મળે છે. તમે જોઈ શકો છો. આ પ્રેક્ટિકલી આપણે આલેખ આ રીતે મેળવ્યો, પણ સૈદ્ધાંતિક રીતનો આલેખ જે છે ને એ આવો જોવા મળે છે, એટલે પ્રાયોગિક કરતાં જુદો જોવા મળે છે. હવે ધ્યાનથી સમજજો વિદ્યાર્થી મિત્રો, આવું કેમ થાય છે. સૈદ્ધાંતિક આલેખ એમ કહે છે કે ઓછી તરંગ લંબાઈવાળા વધારે વિકિરણો રિલીઝ થાય છે, અને આપણે શરૂઆતમાં એમ કીધું, પ્રાયોગિક રીતે આપણે એમ કહીએ છીએ કે ઓછી તરંગ લંબાઈવાળા ઓછા વિકિરણો ઉત્સર્જિત થાય છે. તો પછી સૈદ્ધાંતિક અને પ્રાયોગિક મૂલ્યમાં બંધ બેસતું નથી, મેળ ખાતો નથી. તો આ સમસ્યાનો ઉકેલ મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યો. એ મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે જો પ્રકાશ તરંગ તરીકે વર્તતો હોય
અથવા તો ના વર્તતો હોય. જો એ તરંગ તરીકે નહીં વર્તતો હોય તો એ એનર્જી પેકેટ્સ સ્વરૂપે વર્તતો હશે. એક એનર્જી પેકેટને આપણે કહીએ છીએ ક્વોન્ટા અને વધારે એનર્જી પેકેટ્સને આપણે કહીએ છીએ ક્વોન્ટમ. એનો આ સિદ્ધાંત એટલા માટે પ્રકાશના ક્વોન્ટમ સિદ્ધાંત તરીકે ઓળખાયો. અચ્છા, હવે મેક્સ પ્લાન્કના મત મુજબ પ્રત્યેક એનર્જી પેકેટ્સની ઉર્જા આ ફોર્મ્યુલાથી બતાવી શકાશે. E=h/ν. આ ફોર્મ્યુલાથી એ ઉર્જા બતાવી શકાશે, જ્યાં h એટલે પ્લાન્ક અચળાંક, જેની વેલ્યુ 6.626 × 10⁻34 જૂલ/સેકન્ડ. ન્યૂ એટલે પ્રકાશની આવૃત્તિ. હવે ધ્યાનથી સમજો, એમણે એવું દર્શાવ્યું કે જો 500 હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતો પ્રકાશ તરંગ સ્વરૂપે હોય તો એ આ પ્રકારે વહન પામે, અને જો એ પ્રકાશ 500 હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતો જ પ્રકાશ એનર્જી પેકેટ સ્વરૂપે હોય તો એ કંઈક આ પ્રકારનો દેખાતો હશે. આ તમામ એનર્જી પેકેટ્સની ટોટલ ઉર્જા 500 હર્ટ્ઝ જેટલી આવૃત્તિ ધરાવતી હશે. એટલી જ ઉર્જા હશે જેટલી ઉપરના વિકિરણોમાં હતી. તો મેક્સ પ્લાન્કના સિદ્ધાંતનો સીધો ફાયદો એ થયો કે તરંગ લંબાઈ અને તીવ્રતા અને તરંગ લંબાઈના જે આલેખો હતા એના જે પ્રાયોગિક વેલ્યુઝ હતી અને જે સૈદ્ધાંતિક વેલ્યુ હતી એમાં જે ડિફરન્સ આવતો હતો એનું સોલ્યુશન નક્કી કરી શકાયું. એટલે કે નક્કી એવું કરી શકાયું કે પ્રકાશ ક્યારેક કણ સ્વરૂપે હોય તો ક્યારેક તરંગ સ્વરૂપે પણ અસ્તિત્વ ધરાવે. અને જો એ કણ સ્વરૂપે હશે એટલે કે તરંગ સ્વરૂપ નહીં હોય તો એનર્જી પેકેટ સ્વરૂપે હોય. અને એનર્જી પેકેટ સ્વરૂપે હોય ત્યારે જ તમને તરંગોની માત્રા ઓછી જોવા મળે. અને જ્યારે તરંગ સ્વરૂપે હશે ત્યારે ઓછી તરંગ લંબાઈમાં પણ તમને વધારે માત્રા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આઈડિયા આવ્યો જોઈએ કે જ્યારે ઓછી તરંગ લંબાઈએ ઓછી માત્રામાં તરંગો જોવા મળ્યા ત્યારે સમજી લો કે મોટાભાગના તરંગો એનર્જી પેકેટ સ્વરૂપે હશે, એટલે કે એ કણ સ્વરૂપે હશે. તો વિદ્યાર્થી મિત્રો, આનાથી તો આપણને એમ પણ કહી શકીએ કે પ્રકાશ એ કણ અને તરંગ બંને સ્વરૂપ ધરાવે છે, એવું પણ આપણે કહી શકીએ આના મદદથી. નેક્સ્ટ જોઈએ છે ફોટો ઇલેક્ટ્રિક અસર એટલે શું. ધાતુની સપાટી પર પ્રકાશ આપાત કરીએ તો ઇલેક્ટ્રોન્સ કેવી રીતે ક્રિએટ થાય છે એ જોવાનું છે. બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. હાઇન્ડ્રિક હર્ટ્ઝ નામનો વૈજ્ઞાનિક, જેણે આવૃત્તિ માટેની વાત કરેલી, એ વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે કોઈ પણ ધાતુ પર ચોક્કસ તરંગ લંબાઈ અથવા તો ચોક્કસ આવૃત્તિ ધરાવતા પ્રકાશના કિરણો આપાત કરો ત્યારે એ જ સમયે ઇલેક્ટ્રોન રિલીઝ થાય છે. ફરીથી એકવાર, કોઈ પણ ધાતુ ઉપર જ્યારે કોઈ ચોક્કસ તરંગ લંબાઈ અથવા તો ચોક્કસ આવૃત્તિ, અહીંયા જોઈ લો તરંગ લંબાઈ અને આવૃત્તિનું રિલેશન એકબીજાના વ્યસ્ત છે. તો ચોક્કસ તરંગ લંબાઈ અથવા ચોક્કસ આવૃત્તિવાળો પ્રકાશ જ્યારે આપાત કરવામાં આવે ત્યારે એ જ સમયે ઇલેક્ટ્રોન રિલીઝ થાય. એ રિલીઝ થવાની એ ઘટનાને આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર કહીએ છીએ. હવે અહીંયા ધ્યાનથી સમજો, ચોક્કસ તરંગ લંબાઈવાળો પ્રકાશ આ ધાતુ ઉપર આપાત કર્યો, એના કારણે ઇલેક્ટ્રોન રિલીઝ થયા હશે એની ખબર આપણને એ મીટરથી પડી. એ મીટરથી ફ્લક્ચ્યુએશન બતાવ્યું એટલે આપણને ખ્યાલ આવ્યો કે આમાં ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા છે. હા, ઓછી વધતી માત્રામાં ઇલેક્ટ્રોન હોય પણ એ મીટરના કોણાવર્તનથી તમને ખ્યાલ આવી શકે. આમ ફોટો ઇલેક્ટ્રિક અસર ઉદ્ભવી એ તો નિશ્ચિત છે, કારણ કે એ મીટર કોણાવર્તન દર્શાવે છે, એટલે ફોટો ઇલેક્ટ્રિક અસર નિશ્ચિત છે કે ઉદ્ભવી જ. અહીંયા બે બાબતોનો ઉલ્લેખ હાઇન્ડ્રિક હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે કર્યો. એ બે બાબતો હતી આવૃત્તિ
એટલે કે ફ્રીક્વન્સી અને તીવ્રતા એટલે કે તેજસ્વીતા, ઇન્ટેન્સિટી કહે છે ને. એકચ્યુઅલમાં આવૃત્તિ જે છે એ પ્રકાશના રંગ સાથે સંબંધિત છે. જેમ કે ટેલિવિઝન સેટમાંથી જે પ્રકાશ નીકળે છે એનો રંગ બદલીએ તો જુદી જ આવૃત્તિ ધરાવતો પ્રકાશ આપણી આંખો સુધી પહોંચે. જ્યારે તીવ્રતા એટલે કે ઇન્ટેન્સિટી એ તેજસ્વીતા, બ્રાઇટનેસ સાથે રિલેશન ધરાવે છે. જો ટેલિવિઝન સેટમાં તમે બ્રાઇટનેસ બદલો તો તીવ્રતા બદલાય. જો બ્રાઇટનેસ ઓછી હશે તો તીવ્રતા ઓછી, અને બ્રાઇટનેસ વધારે હશે તો તીવ્રતા વધારે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો, જો આવૃત્તિ બદલાઈ જાય તો રંગ બદલાઈ જાય, અને જો તીવ્રતા બદલાય તો એની બ્રાઇટનેસ એટલે કે તેજસ્વીતા બદલાય. અને ખાસ આ બી ધ્યાન રાખો કે જેટલી બ્રાઇટનેસ ઓછી એટલી તીવ્રતા ઓછી, એટલે કે જેટલી તેજસ્વીતા ઓછી તો તીવ્રતા ઓછી, અને તેજસ્વીતા વધારે તો તીવ્રતા વધારે. હવે આ બંને આવૃત્તિ અને તીવ્રતાની ફોટો ઇલેક્ટ્રિક અસર ઉપર શું ઇફેક્ટ થાય છે જોવાની છે. ફરીથી એકવાર ધ્યાન રાખી લો, આવૃત્તિને રંગ સાથે નિસ્બત છે અને તીવ્રતાને બ્રાઇટનેસ સાથે નિસ્બત છે. હવે ધ્યાનથી જોજો, આવૃત્તિની ફોટો ઇલેક્ટ્રિક અસર ઉપર થતી ઇફેક્ટ. અહીંયા આપણે શું કરીએ છીએ, શરૂઆતમાં ઓછી આવૃત્તિ ધરાવતો પ્રકાશ ધાતુની તકતી પર આપાત કરીએ તો એમાંથી ઇલેક્ટ્રોન રિલીઝ નથી થતા. હવે ધીરે ધીરે આવૃત્તિમાં વધારો કરતા જાઓ, કોઈ એક સમયે ઇલેક્ટ્રોન નીકળવાના સ્ટાર્ટ થઈ ગયા, એ તમે જોઈ શકો છો અહીંયા. આ ઇલેક્ટ્રોન નીકળવાના જે ડોટેડથી બતાવ્યા છે એ સ્ટાર્ટ થઈ ગયા, અને પછી એનાથી બી વધારે આવૃત્તિ એ ઇલેક્ટ્રોન નીકળવાના ચાલુ જ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આવૃત્તિના જે મૂલ્યે ઇલેક્ટ્રોન નીકળવાના સ્ટાર્ટ થયા, આવૃત્તિના જે મૂલ્યે ઇલેક્ટ્રોન નીકળવાના સ્ટાર્ટ થાય છે, એટલે કે ફોટો ઇલેક્ટ્રિક અસર આપણને દેખાવાની સ્ટાર્ટ થાય છે, એ આવૃત્તિને હવેથી આપણે કહીશું દેહલી આવૃત્તિ, એટલે કે થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી ν0થી એને ઓળખીશું. અને એ ν0ના આધારે જે તરંગ લંબાઈ મળશે એને આપણે દેહલી તરંગ લંબાઈ લેમ્ડા સ્ટાન્ડર્ડ અથવા તો λ0 કહીશું. એની ફોર્મ્યુલા પણ આપણી પાસે છે જ. તો વિદ્યાર્થી મિત્રો, બે વસ્તુને આપણને ખ્યાલ આવ્યો. થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી એટલે કે દેહલી આવૃત્તિ અને દેહલી તરંગ લંબાઈ. ફરીથી એકવાર જોઈએ, દેહલી આવૃત્તિ કોને કહીશું? શરૂઆતમાં જ્યારે ઓછી આવૃત્તિવાળા પ્રકાશના કિરણો આપણે ધાતુની તકતી પર આપાત કર્યા ત્યારે ઇલેક્ટ્રોન નીકળતા નહોતા. ધીરે ધીરે એની આવૃત્તિ વધારતા ગયા અને કોઈ એક આવૃત્તિએ ઇલેક્ટ્રોન નીકળવાના સ્ટાર્ટ થઈ ગયા, એટલે કે ફોટો ઇલેક્ટ્રિક અસર ઉદ્ભવવાની સ્ટાર્ટ થઈ ગઈ. તો એ જે આવૃત્તિ છે એને દેહલી આવૃત્તિ કહીએ છીએ, અને એ વખતની જે તરંગ લંબાઈ છે વિકિરણોની, પ્રકાશના કિરણોની, એને આપણે દેહલી તરંગ લંબાઈ કહીએ છીએ. અહીંયા એવું નોંધવામાં આવ્યું છે કે પ્રકાશની આવૃત્તિ વધારતા જાઓ, ધ્યાનથી સમજજો, એની આવૃત્તિ વધારતા જાઓ એટલે નીકળતા ઇલેક્ટ્રોનનો વેગ વધતો જાય છે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે, આપણને આગળ કામ લાગવાનું છે. આવૃત્તિ વધારતા ઇલેક્ટ્રોનનો વેગ વધતો જાય છે. હા, દરેક ધાતુ પ્રમાણે, અહીંયા જો તમે ધાતુ જુદી જુદી લેશો તો ધાતુ પ્રમાણે દેહલી તરંગ લંબાઈ અને દેહલી આવૃત્તિના મૂલ્યો બદલાશે, પણ જે તે ધાતુ માટે તો એ નિશ્ચિત જ હશે. તો આ આખો કોન્સેપ્ટ હતો આવૃત્તિની ફોટો ઇલેક્ટ્રિક અસર ઉપર ઇફેક્ટ. હવે છે તીવ્રતાની ફોટો ઇલેક્ટ્રિક અસર ઉપર ઇફેક્ટ. ફરીથી એકવાર, તીવ્રતા એ તેજસ્વીતા સાથે સંબંધ ધરાવે છે. સ્ટાર્ટ કરીએ. શરૂઆતથી જ આપણે અહીંયા એવી આવૃત્તિ ધરાવતો પ્રકાશ આપાત કર્યો કે જેથી ઇલેક્ટ્રોન નીકળે, મતલબ કે મિનિમમ દેહલી આવૃત્તિવાળો પ્રકાશ આપણે આપાત કર્યો છે. ઓકે, હવે આ જ આવૃત્તિ રાખો, ફ્રીક્વન્સી એની આ જ રાખો, અને તેજસ્વીતા વધારતા જાઓ, બ્રાઇટનેસ ઓફ ધ લાઇટ વધારતા જાઓ, તો વધારે ઇલેક્ટ્રોન નીકળવા માંડ્યા, વધુ ઇલેક્ટ્રોન્સ નીકળવા માંડ્યા. એ દર્શાવે છે કે તેજસ્વીતા વધારો તો ઇલેક્ટ્રોન વધારે નીકળે છે, અને ઇલેક્ટ્રોન વધારે નીકળે એટલે વિદ્યુતનો પ્રવાહ વધારે નીકળે. ટૂંકમાં એવું યાદ રાખો કે ફોટો ઇલેક્ટ્રિક અસર થવા માટે
લઘુત્તમ આવૃત્તિ એટલે કે દેહલી આવૃત્તિ અને દેહલી તરંગ લંબાઈ જરૂરી છે. આવૃત્તિ વધાર્યો તો હમણાં જ આપણે કીધું હતું, આવૃત્તિ વધારતા વેગ વધ્યો, અને વેગ વધે એટલે ગતિ ઉર્જા આ ફોર્મ્યુલા પ્રમાણે વધે છે. પણ એ વખતે આવૃત્તિ જ્યારે વધારીએ છીએ ત્યારે વિદ્યુત પ્રવાહની માત્રા વધતી નથી, પરંતુ જ્યારે તીવ્રતા વધારવામાં આવે ત્યારે વધારે પડતા ઇલેક્ટ્રોન નીકળે છે, એટલે વિદ્યુત પ્રવાહની માત્રા વધે છે, પણ એનો વેગ બદલાતો નથી, એટલે કે ગતિ ઉર્જા બદલાતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી સમજી લો કે જ્યારે તીવ્રતા વધે છે ત્યારે વિદ્યુત પ્રવાહ વધે છે, એ વખતે વેગ બદલાતો નથી કે ગતિ ઉર્જા બદલાતી નથી, અને આવૃત્તિ વધે છે તો વેગ બદલાય છે, એ વખતે વિદ્યુત પ્રવાહની માત્રામાં ફેરફાર થતો નથી. આલ્બર્ટ આઇન્સ્ટાઈને ફોટો ઇલેક્ટ્રિક અસરની સફળતાપૂર્વકની સમજૂતી દર્શાવી. એ નીચે પ્રમાણે દર્શાવીએ છીએ. એના માટે એમને નોબેલ પારિતોષિક પણ એનાયત થયેલું. એ બાબત એમણે 3 પરિબળો દ્વારા સમજાવેલી છે. એમણે ધારી લીધું કે પ્રકાશ ફોટોનનો બનેલો છે, જે દર્શાવે છે કે પ્રકાશ કણ પ્રકૃતિ ધરાવે છે. દરેક ફોટોનની એનર્જી E=hν. દરેક ફોટોન માત્ર એક જ ઇલેક્ટ્રોન રિલીઝ કરે છે. આમ તેજસ્વીતા વધારતા વધારે ઇલેક્ટ્રોન અથડામણ અનુભવશે, એટલે કે વધારે ફોટોન અથડામણ અનુભવશે, જેથી વધારે ઇલેક્ટ્રોન ઉદ્ભવશે, જેના કારણે વિદ્યુત પ્રવાહ વધશે. હવે ધ્યાનથી સમજજો, ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાનું સમીકરણ હું થોડું હાઇલાઇટ કરું છું. ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાનું આ સમીકરણ લખ્યું છે hν = hν0 + 1/2 mv², જ્યાં hν0 h ઇન્ટુ દેહલી આવૃત્તિ W0 અથવા WO કાર્ય વિધેય કહીએ છીએ એને, ધાતુનું કાર્ય વિધેય જે અચળ હોય છે. ધ્યાનથી સમજો, જેમાં ઇલેક્ટ્રોન ઇઝીલી રિલીઝ થતા હોય તો એમાં દેહલી આવૃત્તિની જરૂર નહિવત અથવા ઓછી પડે, તો એવા વખતે કાર્ય વિધેય ઓછું હોય. અને જેમાં ઇલેક્ટ્રોન ઇઝીલી મુક્ત નથી થતા, એમાં તમારે દેહલી આવૃત્તિ વધારવી પડે, ત્યારે ઓટોમેટિકલી એનું કાર્ય વિધેય પણ વધી જાય. આવૃત્તિમાં તમે વધારો કરશો તો આ સમીકરણ મુજબ hν વધશે, અને hν વધે એટલે ઉર્જા વધે. અહીંયા hν0 કાર્ય વિધેય છે, જે તે ધાતુ માટે અચળ હોય છે, એટલે તમે જે પણ ઉર્જા વધારશો એનો વધારો ગતિ ઉર્જામાં જ જશે. એટલે કહીએ છીએ કે આવૃત્તિ વધારવાથી ગતિ ઉર્જા વધે છે, એટલે કે ઇલેક્ટ્રોનનો વેગ વધે છે.